ધાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર. ભાજપાના ઉમેદવાર જંગી બહુમતીથી વિજેતા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં બંને પક્ષોની નજર પરિણામ ઉપર હતી. આજરોજ મતગણતરી શરૂ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા લીંબડી થાનગઢ નગરપાલિકાની પેટા ચૂંટણીની ખાલી પડેલી સભ્યપદો માટે મતદાન ગણતરી કરવામાં આવ્યું હતું. ધાંગધ્રા ખાતે વોર્ડ નંબર 1ના પેટા ચૂંટણીના સંદર્ભે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. ભાજપ દ્વારા ભરવાડ સમાજમાંથી અમરાભાઈ ભરવાડની પસંદગી કરવામાં આવી હતી, તો કોંગ્રેસમાંથી અલ્પેશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી. આજરોજ મતગણતરી પહેલેથી જ ભાજપના ઉમેદવારોનું પલડું ભારે જોવા મળ્યું હતું. ધાંગધ્રા ખાતે કુલ 39.57% મતદાન નોંધાયું હતું, જેમાં આજરોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમરાભાઈ ભરવાડને 2428 મતો મળ્યા હતા, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશભાઈ પટેલને 506 મતો મળ્યા હતા. ભાજપના ઉમેદવાર 1922 મતોની લીડથી અમરાભાઈની જીત થતાં ફરી ભાજપનો ભગવો લહેરાયો હતો. ભારતીય જનતા પાર્ટી ધાંગધ્રાના હોદ્દેદારો કાર્યકરો દ્વારા જીતને વધાવી વિજેતા ઉમેદવારને શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આજે ભારતીય જનતા પાર્ટીનો મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં અને અન્ય પેટા ચૂંટણીઓમાં જળહળતો વિજય થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મહત્તમ બેઠકો, લગભગ તમામ કહી શકાય એ પ્રકારની બેઠકો પ્રાપ્ત કરી છે. સામેના પક્ષોના સુપડા સાફ થઈ ગયા છે. ગુજરાતના મતદારોએ પુનઃ માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ પ્રતિપાદિત કર્યો છે. જે પ્રકારે ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી CR પાટીલ, પ્રદેશ સંગઠનના મહામંત્રી માનનીય શ્રી રત્નાકરજીએ સંગઠન અને સરકાર થકી સંયુક્ત રીતે જે પ્રકારની કાર્યવાહી શહેરોના વિકાસ માટે હાથ ધરી અને આ સંગઠન થકી બૂથને વિજય બનાવવાનો જે સંકલ્પ કર્યો હતો, એ તમામે તમામ બૂથોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી વર્ષોથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રહેલી છે. નગરપાલિકાઓમાં 2001માં માનનીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારથી ધબકતા શહેરોના વાઇબ્રન્ટ શહેરો બને એ પ્રકારના નિર્માણનું કાર્ય હાથ ધર્યું છે. લાખો કરોડો રૂપિયાની વિકાસની સહાય, વિકાસના કામો એ કેન્દ્ર અને ગુજરાતની સરકાર દ્વારા જ્યારે થઈ રહ્યા છે, ત્યારે લોકોએ એને પુનઃ પ્રતિપાદિત કરીને કમળને વિજય બનાવવાની દિશામાં નિશ્ચિતપણે કાર્ય કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું અને ગુજરાતના મતદારોનો આભાર માનીને એમને અભિનંદન આપું છું કે આપ સૌએ જે ભારતીય જનતા પાર્ટી પ્રતિ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, આગામી દિવસોમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ તમામે તમામ વિકાસના કામોને આગળ ધપાવવા માટેનો પ્રયત્ન કરશે. આપણે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને, માનનીય નરેન્દ્રભાઈ મોદીને, માનનીય શ્રી અમિતભાઈ શાહને, માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને માનનીય શ્રી CR પાટીલજીને મજબૂત બનાવીએ અને સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટી થકી ગુજરાત અને દેશના વિકાસ માટે કાર્ય કરીએ. આજે ધાંગધ્રા શહેરમાં વોર્ડ નંબર 1માં પેટા ચૂંટણી હતી. આમ સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં નીરસ મતદાન રહેતું હોય છે. આમ છતાં આ વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી અમરાભાઈનો 1924 જંગી બહુમતી સાથેનો વિજય પ્રાપ્ત થયો છે. અને આ માટે હું વોર્ડ નંબર 1ના તમામ મતદારોનો, સંગઠનો અને ચૂંટાયેલી પાંખના તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું અને મતદારોનો આભાર માનું છું. આપણે સૌ સાથે મળીને ધાંગધ્રા શહેરની સુખાકારી માટે, ધાંગધ્રા શહેરના વિકાસ માટે કાર્ય કરીએ. પુનઃ આપ સૌને અનેક અભિનંદન.